રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મામલે એક મોટા સમાચાર સામે આવ્યા છે। વર્ષ 2021થી ચાલતા ગેરકાયદેસર ગેમ ઝોનમાં રાજકોટ અને સૌરાષ્ટ્રભરના લોકો સાથે ક્રિકેટરો પણ મુલાકાત લઈ ચૂક્યા છે। વર્ષ 2022માં રાજકોટ આવેલા ક્રિકેટર શ્રેયસ અય્યર, અમન ખાન, સૈરાજ પાટીલ, શમ્સ મુલાણી સહિત 6 ખેલાડીઓ ટીઆરપી ગેમ ઝોનની મુલાકાત લઈ ચૂક્યા છે, જેનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। વિડીયોમાં જોઈ શકાય છે કે તેઓ અલગ અલગ રમતોની મજા માણી રહ્યા છે, જે પૈકી 3 જેટલી રમતનો વિડીયો સામે આવ્યો છે અને જેમાં ક્રિકેટરો એકસાથે ગેમ રમતા નજરે પડી રહ્યા છે। પરંતુ હાલ મોટો સવાલ એ છે કે તેમને આ ગેરકાયદેસર ગેમ ઝોન ખાતે કોણ લઈ ગયું હતું। રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં ગત 25 મે 2024ના રોજ વેલ્ડિંગ કરતા સમયે આગ લાગતા અગ્નિકાંડ સર્જાયો હતો, જેમાં કુલ 27 જેટલા લોકોના મોત નીપજ્યા હતા। ઘટના બાદ ખુલાસો થયો હતો કે આ ગેમ ઝોન ગેરકાયદેસર ધમધમતું હતું અને તેમાં ફાયર સેફટી પણ ન હતી અને ન તો કોઈ બાંધકામની પરમિશન હતી। ત્યારે બેદરકારી સામે પોલીસ અધિકારીઓ સહિત ગેમ ઝોન સંચાલકો સામે ફરિયાદ નોંધી કુલ 12 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમાંથી 11 આરોપીઓ હાલ જેલમાં બંધ છે, જ્યારે મનસુખ સાગઠિયાના રિમાન્ડ પર તેની પૂછપરછ ચાલુ છે। વધુ ન્યૂઝ અપડેટ્સ માટે જોડાયેલા રહો અગર રાજકોટ સાથે। વધુમાં અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન જરૂરથી પ્રેસ કરજો।